ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ છે। ફરજ મોકૂફ એન્જિનિયર નૈનેશ નાયકાવાલાનો લોકોએ ઉધડો લીધો। જાહેરમાં સવાલોનો મારો ચલાવતા નાયકાવાલા ભાગ્યા। તો જાહેરમાં સવાલોનો મારો ચલાવવામાં આવ્યો। નાયકાવાલાને લોકોએ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર તરત જ એક્શન મોડમાં આવી છે અને નાયકાવાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા। ફરજ મોકૂફ એન્જિનિયર નૈનેશ નાયકાવાલા અને જાહેરમાં તેમના પર લોકોએ ઘેરીને સવાલોનો મારો ચલાવતા આખરે નાયકાવાલા છટકી ગયા હતા। ભાગવાનો પ્રયાસ કર્યો અને આ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે લોકોએ જ્યારે તેમને સવાલો પૂછ્યા ત્યારે તેમની પાસે કોઈ જવાબ ન હતો। ગંભીરા બ્રિજની ગોઝારી આ દુર્ઘટના અને જવાબદાર અધિકારીઓ સામે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે અને એ જવાબદાર 4 અધિકારીઓ કે જેમને ફરજ મોકૂફ કરાયા એમાંના એક છે નૈનેશ નાયકાવાલા। તમે કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે, બતાવું તમારો વિડીયો। તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી। તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો તમે અહીં આગળ? તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી? અરે કમ નહીં વાત કરવાની, લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઉભું જ ના રહેવાનું હોય। 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું, આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું। તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓને પાપે આજે આ બધા ઘટના બના છે। 2 છોકરા મરી છે, શરમ આવી જોઈએ આ લોકોને, આ તંત્ર અધિકારીઓ તો શરમ આવી જોઈએ। વ્યક્તિ છું, ખાલી સેવા જ કરું છું। તમારી વાત 100% હું એગ્રી છું તમારી વાતમાં। 2022 થી આ લોકોને ખબર છે, પેલા નાયકાવાલા જે બોલા છે ને એને ખબર છે, બોગસ માણસ છે ઈયો। મારા ગઢા તો પૈસા આલવાના નહીં, મદદ અને કામ કરવા અરે મદદ તો કરી, આ બધી મદદ ખાલી મારી વાત હોબરો, આ મદદ કોઈ કામની નથી। આ બધું જલાશો છે, જલાશો ખાલી, આ તો લોકો મરી જાય પછી જલાશો કરા છે આ લોકો, એમને ફોન નથી, આ ફોન કર્યા કરે છે, બધાને ખબર નહીં। થોડું રિક્વેસ્ટ અરે આઈને કાલે હોશિયારી જોગતો તો એની ફરજ પર નથી આવતું। આરએનબી ડિવિઝન એમ આવે છે, આટલા બધા ખાડા પડી ગયા, આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો ને આઈને પાછો કાલે એવું કે છે રાતે 12 વાગે આ ઘટના બની હોત, નાશોથી ટ્રકોથી આ તો હવારમાં જે ઘટના બની બરાબર, આ બધી ટ્રકો મળી ટ્રક અને કાઠિયાવાડી ટ્રકો મળી ટ્રક અંદર લઈ જવા થોડી વાર સાઈડમાં સવારમાં જે ઘટના બની બરાબર બની, રાતે 12 વાગે આજે 2022 ની રજૂઆત કરી અધિકારી આઈને એવું કે છે કે મને ખબર નથી ને આ તૂટી ગયા પછી એવું કહેતો કે આ બ્લોક તૂટ્યો છે, અહીંયા આગળ 20 જણા મરી ગયા છે। હવે તમે શું વાત કરો છો? આવી શરમ આવી જોઈએ તમને જરી કઈ? તમારો દીકરો, તમારો ઘરનો કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને અહીંયા આગળ આવી જાય છે, અહીંયા આગળ 60 વર્ષ બીજ ચલાવો છો હજુ તમારે, અહીંયા ચલાવું તને